બોલો પુરુષોત્તમ ભગવાનની જય। આજે આપણે અધ્યાય 12મો પુરુષોત્તમ મહાત્મયનો 12મો અધ્યાય સાંભળશું। મેઘવતીનો બીજો જન્મ। નારાયણ પ્રભુ દેવર્ષિ નારદને કહી રહ્યા છે કે હે વત્સ, ભગવાન સદાશિવ અંતર્ધ્યાન થયા પછી ઋષિકન્યા મેઘવતી કરુણ રુદન કરવા લાગી। 9,000 વર્ષના કઠિન તપ પછી મેળવેલા આ વિચિત્ર વરદાનના શોકમાં એવી ડૂબી ગઈ કે થોડાક જ દિવસમાં એ મૃત્યુ પામી। એ સમયે પૃથ્વી પર યજ્ઞસેન નામનો એક રાજા પુત્રેષ્ટિ યજ્ઞ કરી રહ્યો હતો। અંતિમ આહુતિ આપ્યા પછી યજ્ઞકુંડની વેદીમાંથી રૂપરૂપના અંબાર જેવી શ્યામવર્ણી કુમારિકા ઉત્પન્ન થઈ। આ કન્યાનું દ્રૌપદી એવું નામ રખાયું। આ કન્યા બીજું કોઈ નહીં, સ્વયં મેઘવતી હતી। એ ઋષિકન્યાનો બીજો જન્મ હતો। જ્યારે દ્રૌપદી ઉંમરલાયક થઈ ત્યારે તેના પિતાએ સ્વયંવર રચ્યું। આ સ્વયંવરમાં પધારેલા સેંકડો મહાન પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી દઈ અર્જુને મત્સ્યવેધ કર્યો અને દ્રૌપદીએ તેને વરમાળા પહેરાવી। પરંતુ માતા કુંતાના વચનોનું પાલન કરવા માટે દ્રૌપદી 5 પાંડવોની પત્ની બની। સદાશિવનું વરદાન સત્ય સિદ્ધ થયું। ત્યારબાદ હસ્તિનાપુરમાં પાંડવો ઝૂકટું રમ્યા। યુધિષ્ઠિર પોતાનું રાજપાટ હારી ગયા। છેલ્લે દ્રૌપદીને પણ હારી ગયા। દુષ્ટ દુશાસને ભરી સભામાં દ્રૌપદીને નગ્ન કરવાનો પ્રયાસ કર્યો। ત્યારે સતી દ્રૌપદીએ આર્તનાદે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી। ભક્તવત્સલ ભગવાને દ્રૌપદીનો પ્રાણ પોકાર સાંભળ્યો અને ગરુડગામી પ્રભુએ પાપણના પલકારે હાજર થઈ 999 ચીર પૂર્યા અને સતી દ્રૌપદીની લાજ રાખી। આ બધા કષ્ટોના મૂળ કારણમાં પૂર્વજન્મે દ્રૌપદીએ પાવન પુરુષોત્તમ માસની જે ઉપેક્ષા કરેલી તે હતું। પુરુષોત્તમ માસ આવો પવિત્ર અને પાવનકારી છે, ઋષિમુનિઓ, દેવો, નાગલોકો પણ એની પ્રશંસા કરતા થાકતા નથી। કામ્યક વનમાં વનવાસ વેઠતા પાંડુ પુત્રોને રમણ મુરારી ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે પાંડુ પુત્રો, તમે પણ આ પવિત્ર પુરુષોત્તમ માસનું ભાવથી વ્રત કરો। તમારા સર્વ દુઃખો દૂર થશે, કષ્ટોનું નિવારણ થશે, ગુમાવેલા સુખ સંપત્તિ અને સામ્રાજ્ય તમને પાછું મળશે અને જીવનમાં અંતે મોક્ષની પ્રાપ્તિ થશે। આમ કરુણાકારી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય ભક્તો એવા પાંડવોને ઉપાય દેખાડી અને દ્વારિકા સીધાવ્યા। ત્યારે પાંડવો સ્તુતિ કરવા લાગ્યા કે હે જીવન આધાર, હે દ્વારિકાધીશ, તમે જ અમારા જીવન રખેવાળ છો, તમે અમારા રક્ષક છો, અમને સદાય આપનું શરણ રહે। ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને ધીરજ બંધાવી અને રથમાં બેસીને દ્વારિકા તરફ પ્રયાણ કર્યું। ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના અનુજોને કહેવા લાગ્યા કે હે બાંધવો, થોડાક જ સમય પછી પાવન પુરુષોત્તમ માસ આવે છે। ભગવાનની આજ્ઞા મુજબ આ પવિત્ર વ્રત પૂર્ણ શ્રદ્ધા ભાવે કરવાનો સંકલ્પ કરો। 5 પાંડવો અને 6ઠ્ઠી દ્રૌપદીએ સંકલ્પ કર્યો અને બધા તીર્થાટન કરવા નીકળ્યા। પુરુષોત્તમ માસ શરૂ થયો ત્યારે વિધિપૂર્વક વ્રત કર્યું। વ્રતના પ્રભાવે વનવાસના 12 વર્ષ અને અજ્ઞાતવાસનો 1 વર્ષ એમ 13 વર્ષ પૂરા થયા બાદ મહાભારતના યુદ્ધમાં વિજયને વર્યા અને ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું। 12મો અધ્યાય સંપૂર્ણ। પુરુષોત્તમ ભગવાનની જય।